જામનગરમાં રેલવેની નોટિસ સામે હનુમાન ટેકરી વિસ્તારમાં વિરોધ. સ્થાનિકો એકઠા થઈને સાંસદ પૂનમ માડમને રજૂઆત કરી. દિગ્જામ સર્કલ પાસે હનુમાન ટેકરી વિસ્તારના લોકોને અપાઈ હતી નોટિસ. 7 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસનો સ્થાનિકોએ કર્યો વિરોધ. સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવાની સાંસદ પૂનમ માડમે આપી ખાતરી. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે થોડા સમય અગાઉ આદેશ કર્યો હતો કે રેલવે વિભાગ હસ્તક આવતી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે, જે અંતર્ગત નોટિસ ફટકારવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા રહેણાંક બાંધકામોમાં અમુક બાંધકામ સરકાર હસ્તક, અમુક બાંધકામ સ્થાનિકોની માલિકીના અને અમુક બાંધકામ સંપૂર્ણપણે રેલવે વિભાગ હસ્તકની જમીન પર ઊભા કરાયેલા છે. ત્યારે આ મામલે સાંસદ પૂનમ માડમનું કહેવું છે કે સૌપ્રથમ આ બાંધકામોને ઓળખવામાં આવશે અને સ્થાનિકોને સ્થળાંતરનો સમય મળે તે અંગે 16 ફેબ્રુઆરીના રોજ બેઠક યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય, કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્નને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી એક કોશિશ રહેશે, જેનું અત્યારે મેં, કારણ કે 15 તારીખે રજા હોય, 16 તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે જ બધા જ જે અરજદારો હતા એમને પણ આપ્યો છે.